No language has such a magical power. I stand before you to talk about a person who holds unique and irreplaceable position in our life, our mother. We know all the praises are from Allah Azza wa Jal. Today, we all are gathered to celebrate invalid role in our life. In Islam, the status of mother is highly inflated and their importance are deep in our faith. As Allah Azza wa Jal has emphasized, honor and respect we owe to our mothers. Imagine if you are tied with heavy 11 kg stone on your stomach, are you able to retreat? Of course not. But a mother bearing some weight happily for her child, for her baby, for a month plus, she is experiencing physical changes, hormonal changes, back pain, etc. Do you know? According to a research, the labor pain is the deadliest pain and it is like breaking 20 bones at a one time. You realize the status of mother here is too lofty. I remember a hadith of Prophet sallallahu alaihi wasallam. જેટલું પણ કહેવામાં આવ્યું છે, જેટલું લખવામાં આવ્યું છે, એ તમામ માતાના મહત્વને સંપૂર્ણપણે તો બતાવી જ નથી શકાતું. તેમ છતાં આજે હું મારા મનના વિચારો પ્રગટ કરવાનો પ્રયત્ન કરીશ. મમ્મી, મધર, માતા કે માં શબ્દો ભલે અલગ હોય, પરંતુ લાગણીનો પ્રવાહ સમાન છે. માં જે એવી વ્યક્તિ છે જેનો પ્રેમ બાળકોને સતત અને અવિરત રીતે મળતો રહે છે. માતા તરફથી મળતો પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ, બિનશરતી પ્રેમ. બાળકના જન્મ સમયથી જ માતા તરફથી સાર સંભાળ મળવાની શરૂ થઈ જાય છે. નાના બાળકોના ઉછેર માટે માતા પોતાનું સમગ્ર જીવન અર્પણ કરે છે. એટલે જ તો દલપતરામ પોતાની પંક્તિઓમાં લખે છે, સુકામાં સુવાડે ભીની પોડી પોતે, પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. માતાનો પ્રેમ અખૂટ છે. તે હંમેશા બાળકની સુખાકારી માટે જ પ્રયત્નશીલ રહે છે. ગમે તેટલા દુઃખી હોય, માતાનું એક આલિંગન, મા દ્વારા આપવામાં આવતું સાંત્વન એ બાળકને તમામ દુઃખ ભૂલાવી દેવા પૂરતું છે. માતા ગમે તે ક્ષણે બાળકને આશ્વાસન આપવા સક્ષમ છે. માતાના જીવનમાંથી શીખવા જેવી વસ્તુ છે સત્ય, પ્રેમ, કરુણા. ઘરની ગમે જેવી સ્થિતિમાં સૌથી મજબૂત મનોબળ ધરાવતી હોય તો તે માં છે. માં એક માર્ગદર્શક છે અને એક મિત્ર પણ છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ માતાના પ્રેમની ઊંડાઈ અને તેમણે આપણા માટે આપેલા બલિદાનોનો અહેસાસ થતો જાય છે. ત્યારે પણ પ્રેમનું ઝરણું તો અવિરત વહેતું જ હોય છે. આપણા મનની મૂંઝવણ કે શંકા કુશંકાનું સચોટ નિવારણ આપનાર માતા જ છે. તે તેના પુત્ર પુત્રીના વર્તન પરથી જ સમજી શકે છે કે તેનું પાલ્ય કંઈક મુશ્કેલીમાં છે. તે મુશ્કેલી દૂર કરવા માતા ગમે તે હદ સુધી જઈ શકે છે. માતા પોતાના બાળકોનું સિંચન એક કુંડા છોડની જેમ કરે છે. તે તેની માવજતમાં જરા પણ કસર રાખતી નથી. બાળક જ્યારે બીમાર પડે છે ત્યારે માતાનું એક એક ક્ષણ એક ભવ સમાન લાગે છે. બાળકની તંદુરસ્તી માટે તે કેમ પ્રકારના પ્રયત્ન કરતી રહે છે. સંસ્કારોના સિંચનની વાત કરું તો માતા પોતાના બાળકને સંસ્કારી અને સત્યવાદી બનાવવા જ પ્રયત્નશીલ રહે છે. તેની નજર સતત તેના બાળકો અને તેના મિત્રવર્તુળ તરફ રહે છે. બાળક ક્યાંયથી દુર્ગુણ ન શીખે તેનું પણ તે ધ્યાન રાખે છે. અંતમાં માતા વિશે એટલું. આજના પરવરિશ કાર્યક્રમમાં મને મારા મંતવ્યો વ્યક્ત કરવાની તક મળી તે બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું. આજનો આ આપણો કાર્યક્રમ માતાઓને સમર્પિત છે, પરંતુ માતા વિશે જેટલું પણ કહેવામાં આવ્યું છે, જેટલું લખવામાં આવ્યું છે, એ તમામ માતાના મહત્વને સંપૂર્ણપણે તો બતાવી જ નથી શકાતું. તેમ છતાં
આજે હું મારા મનના વિચારોને પ્રગટ કરવાનો પ્રયત્ન કરીશ. મમ્મી, મધર, માતા કે માં શબ્દો ભલે અલગ હોય, પરંતુ લાગણીનો પ્રવાહ સમાન છે. માં જ એવી વ્યક્તિ છે જેનો પ્રેમ બાળકોને સતત અને અવિરત રીતે મળતો રહે છે. માતા તરફથી મળતો પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ, બિનશરતી પ્રેમ. બાળકના જન્મ સમયથી જ માતા પોતાના બાળકને એટલે તો દલપતરામ પોતાની પંક્તિઓમાં લખે છે, સુકામાં સુવાડે ભીની પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહા હેતવાળી દયાળી જ માતું. માતાનો પ્રેમ અખૂટ છે. તે હંમેશા પોતાના બાળકને સુખાકારી માટે જ પ્રયત્ન કરતી રહે છે. તે ગમે તેટલું દુઃખી હોય, માતાનું એક આલિંગન, મા દ્વારા આપવામાં આવતું સાંત્વન બાળકને તમામ દુઃખ ભૂલવાડી દેવા પૂરતું છે. તે ગમે તે ક્ષણે પોતાના બાળકને આશ્વાસન આપવા સક્ષમ રહે છે. માતાના જીવનમાંથી શીખવા જેવી વસ્તુ છે સત્ય, પ્રેમ, કરુણા. ઘરની ગમે તેવી પરિસ્થિતિમાં સૌથી મજબૂત અને મનોબળ ધરાવતી હોય ને તો તે માં છે. માં એક માર્ગદર્શક છે અને મિત્ર પણ છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ માતાના પ્રેમની ઊંડાઈ અને તેમણે આપણા માટે બલિદાનનો અહેસાસ થતો જાય છે. ત્યારે પણ તેમનું પ્રેમનું ઝરણું તો અવિરત વહેતું જ હોય છે. આપણા મનની મૂંઝવણ કે શંકા કુશંકાનું સચોટ નિવારણ આપનાર માતા જ છે. તે પોતાના પુત્ર પુત્રીના વર્તન પરથી જ સમજી શકે છે કે તેનો બાલ્ય કંઈક મુશ્કેલીમાં છે. તે મુશ્કેલી દૂર કરવા માતા ગમે તે હદ સુધી